નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ તાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘરાંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ ચેનલ ઉપરથી દર રવિવારે કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાનો વિડીયો પ્રસ્તુત કરવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ રાત દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમના માટે આ કરંટ અફેર્સ એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન બને છે. મિત્રો, આવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો અવશ્ય મોકલી આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, આ જ ચેનલ ઉપરથી દર શનિવારે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરોની ગૌરવગાથા એ શીર્ષક હેઠળ જે નરબંકાઓએ આ દેશની આઝાદી માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે એવા વીરોને યાદ કરવાનો એક ઉપક્રમ દર શનિવારે અહીંયાથી એટલે કે આ ચેનલ ઉપરથી પ્રસ્તુત કરવામાં આવે છે. મિત્રો, આ મહાન ક્રાંતિકારીઓની યશગાથા, તેની શૌર્યગાથા, તેમની ગૌરવગાથાને નવી પેઢી સુધી પહોંચાડીએ તો મને લાગે છે કે આપણે પણ મા ભારતીનું થોડું ઘણું ઋણ અદા કર્યું લખાશે. મિત્રો, આ ચેનલ પર 1111 જેટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો પણ અવેલેબલ છે. તો મિત્રો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એ ઉપરાંત જે વિદ્યાર્થીઓ ધોરણ 9, 10, 11 કે 12 એમાં અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ સુધી આ અંગ્રેજી વ્યાકરણના વિડીયો અવશ્ય શેર કરશો. આ પણ એક યજ્ઞ કાર્ય ગણાશે, આ પણ એક સુગ્ન કાર્ય ગણાશે. મિત્રો, આ ચેનલ પરથી 3 ઉપક્રમ અંગ્રેજી વ્યાકરણના વિડીયો, સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરોની ગૌરવગાથા દર શનિવારે અને કરંટ અફેર્સના એપિસોડ દર રવિવારે નિયમિત રીતે અહીંયાથી પ્રસ્તુત કરવામાં આવે છે. વધુમાં લોકો સુધી આ વિડીયો, આ ચેનલ પહોંચાડી મને ઉર્જા પૂરી પાડવા માટે આપ સૌને હું વિનંતી કરું છું. ચાલો દોસ્તો, કરંટ અફેર્સમાં આપણે આગળ વધીએ તો મિત્રો, અહીંયા જે હું સમાચાર પ્રસ્તુત કરું છું એ સમાચાર મારા અભ્યાસ, મારા વાંચનની મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે આપને કોઈ જગ્યાએ ક્ષતિ જણાતી હોય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ પણ દોસ્તો અવશ્ય કરી લેશો. જોઈએ દોસ્તો, કરંટ અફેર્સ. તાજેતરમાં જ નેપાળમાં નવા પ્રધાનમંત્રી તરીકે બાલેન્દ્ર શાહની નિયુક્તિ કરવામાં આવેલ છે. નેપાળના નવા પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહ, આ નામ ખાસ યાદ રાખજો. મિત્રો, તાજેતરમાં જ એક અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2027માં ભારતની અનુમાનિત આર્થિક વૃદ્ધિનો દર 7.1 રહ્યો છે. આ આંકડો પણ ખાસ યાદ રાખવા જેવો છે. મિત્રો, ત્યાર પછી તાજેતરમાં જ મણિપુર રાજ્યએ વન સંરક્ષણને મહત્વ આપવા માટે, ખાસ યાદ રાખજો, મણિપુર રાજ્યએ વન સંરક્ષણને મહત્વ આપવા માટે નિંગોળ વન પહેલની શરૂઆત કરી છે. નિંગોળ વનની શરૂઆત કયા રાજ્યએ કરી છે તો કહેવાનું છે મણિપુર રાજ્યએ. મિત્રો, તાજેતરમાં દિલ્હી રાજ્ય સરકારે નવજાત શિશુ માટે અનમોલ યોજનાની શરૂઆત કરેલી છે. દિલ્હી રાજ્ય સરકારે કોના માટે છે? નવજાત શિશુ માટે. યોજનાનું નામ છે અનમોલ યોજના. મિત્રો, તાજેતરમાં જ પ્રતિષ્ઠિત વર્લ્ડ યુથ પાર્લામેન્ટ 2026માં ભારતના પ્રતિનિધિત્વ માટે સ્તુતિ પ્રધાનને પસંદ કરવામાં આવ્યા છે. પ્રતિષ્ઠિત વર્લ્ડ યુથ પાર્લામેન્ટ 2026માં ભારતના પ્રતિનિધિત્વ માટે કોને પસંદ કરવામાં આવ્યા છે? સ્તુતિ પ્રધાનને પસંદ કરવામાં આવ્યા છે. પ્રતિષ્ઠિત વર્લ્ડ યુથ પાર્લામેન્ટ 2026માં ભારતના પ્રતિનિધિત્વ માટે સ્તુતિ પ્રધાનને પસંદ કરવામાં આવ્યા છે. મિત્રો, તાજેતરમાં જ પુનિત ગુપ્તની ડિજિટલ ન્યૂઝ પબ્લિશર એસોસિએશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પુનિત ગુપ્ત નામ ખાસ યાદ રાખજો. ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિએશનના નવા અધ્યક્ષ તરીકે પુનિત ગુપ્તની નિમણૂક કરવામાં આવી છે, તેઓને નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો, તાજેતરમાં જ નવી દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નવી દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો કે નવી દિલ્હી ખાતે. મિત્રો, તાજેતરમાં જ એન ચંદ્રશેખરનને
એન ચંદ્રશેખરને KBE સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. ખાસ યાદ રાખજો, એન ચંદ્રશેખરને KBE સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો, તાજેતરમાં જ માર્ચ 2026માં સમાન નાગરિક સંહિતા બિલ પાસ કરનાર ગુજરાત બીજા નંબરનું રાજ્ય બને છે. ગુજરાત સેકન્ડ નંબર પર આવે છે, જ્યારે પ્રથમ પર ઉત્તરાખંડ હતું. સમાન નાગરિક સંહિતા બિલ પસાર કરનાર ગુજરાત છે એ બીજા નંબરનું રાજ્ય છે. પહેલું રાજ્ય હતું એ હતું ઉત્તરાખંડ. મિત્રો, અંતિમ સમાચારમાં એક નજર કરીએ તો તાજેતરમાં જ કલ્પના સોરેનને બ્રિક્સ દ્વારા મહિલા સશક્તિકરણ ટ્રેલ બ્લેઝર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે. કલ્પના સોરેનને બ્રિક્સ દ્વારા મહિલા સશક્તિકરણ ટ્રેલ બ્લેઝર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે. મિત્રો, આ સાથે ટોપ 10 સમાચારના એ પૂર્ણ કરીએ છીએ. મિત્રો, ફરી એકવાર આપ સૌ દોસ્તોને ખાસ વિનંતી છે મિત્રો કે એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલનો આ વિડીયો વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી આપણી પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.